નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। નવસારીમાં આજે યોજાયો એક અનોખો મેળો અને એ મેળો છે આનંદનો મેળો। હા, નવસારીના ભક્તાશ્રમ સ્કૂલમાં આજે આનંદ મેળાનું આયોજન થયું। અનેક વાલીઓ દ્વારા આજે પોતાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અને અન્ય બાળકોને એમના ઘરની જે સારી વાનગીઓ છે એ જમાડવા માટે આનંદ મેળાનું આયોજન કર્યું। અવનવી ચીજ વસ્તુઓ અહીંયા આવી, પરંતુ અહીંયા નવી વાત એ છે અને ખાસ વિશેષતા એ છે કે આ આનંદ મેળાનું આયોજન શાળાએ નહીં, સ્કૂલે નહીં, પરંતુ શાળાના વાલી મંડળ દ્વારા કરવામાં આવ્યું અને આ વાલી મંડળ દ્વારા આ આયોજન કરવાનું એક નવો એક સિલસિલો જે છે એ યોજવામાં આવ્યો। ભક્તાશ્રમ સ્કૂલ જ નવસારીમાં એવી છે કે જ્યાં વર્ષોથી વાલી મંડળ બનાવવામાં આવે છે। આમ તો બધી બહુ શાળાઓ વાલી મંડળ બનાવે છે પણ એ નામનું હોય છે, પરંતુ નવસારીની અમુક જ શાળાઓ એવી છે જેમાં નવસારીની આ ભક્તાશ્રમ એક છે। નવસારી હાઈસ્કૂલ મને ખ્યાલ છે ત્યાં વાલી મંડળો હોય છે અને કાર્યરત છે। બાકી તો આ વાલી મંડળો માત્ર નામ પૂરતા હોય છે, પણ અહીંયા વાલી મંડળને સત્તાવાર રીતે એમને સ્થાન આપવામાં આવે છે અને વાલી મંડળ દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે। મારું બાળક નહીં પણ અમારું બાળક, હું વાલી નહીં પણ બધા વાલીઓ એવા ભાવ સાથે આ આયોજન કરવામાં આવ્યું છે। અને સૌથી બીજી વિશેષતા એ છે કે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, જે ઇનામ વિતરણ થઈ રહ્યું છે, જનરલી કોઈ સારા ઇનામ વિતરણ કરતી હોય છે અથવા તો કોઈ કોમ્પ્યુટર ક્લાસીસ અથવા તો જે કોઈ સંસ્થા હોય એ ઇનામ વિતરણ કરતી હોય છે। મોટાભાગે કોઈ સમાજ હોય એ સમાજ એમના સમાજના તેજસ્વી તારલાઓને બિરદાવતા હોય છે, પણ અહીંયા વાલી મંડળે, ખાસ કરીને વાલી મંડળ દ્વારા અહીંયા જે વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર બાળકો હોય એમને ઇનામો આપ્યા છે। પોતાનું બાળક તો બનીને આગળ આવ્યું હશે પણ અન્યના બાળકોને પ્રેરણા મળે। કદાચ આ વાલી મંડળના હોદ્દેદારોમાંથી કદાચ એકેયનું બાળક કદાચ મંચ પર ઇનામ લેવા નહીં આવ્યું હોય, પરંતુ અન્ય બાળકો જે એના છે એ પણ મારા વાલી મંડળ છે એ રીતે અહીંયા એમને ઇનામો આપવામાં આવ્યા। વિવિધ પ્રકારે આ આયોજન થયું અને જેમ પરંપરા પારિવારિક હોય છે એમ આપ જુઓ છો તેમ રીતે કે અહીંયા વાલી મંડળમાં પણ જયંતિભાઈ જે જૂના અહીંના વાલી મંડળના હોદ્દેદાર હતા એ પણ છે, એમની સાથે શૈલેષભાઈ અને અન્ય જે હોદ્દેદારો છે, એટલે કે પરંપરા પ્રમાણે હિતેશભાઈ અને અન્ય હોદ્દેદારો પણ અહીંયા ઉપસ્થિત હતા। તો આ સમગ્ર આયોજન ભક્તાશ્રમમાં થયું આનંદ મેળાની અને લોકોએ ચટાકાભેર ખાધું। જોજો, તમને મોંમાં પાણી આવી ગયું ને? તમારા બાળકો રહી ગયા, આ લોકો ખાઈ ગયા, પણ ચોક્કસ આ આયોજન આખું થયું છે। તો અત્યારે વર્તમાન પ્રમુખને પૂછીશું, સાહેબ આમ તો પરંપરા હોય છે પણ આનંદ મેળો કરવો, આનંદમાં બધા રહેવા, આજે બાળકોને અહીંયા સ્કૂલે આવવાનું બહુ ગમ્યું હશે કારણ કે આજે ખાવાની મજા આવે। આમ તો સ્કૂલે આવવાનું ટેન્શન હોય, પણ આજે તમે એક વાલી મંડળ પ્રમુખ તરીકે કેવી અનુભૂતિ થાય આવું આયોજન કર્યા પછી? આ ખૂબ જ સરસ અનુભૂતિ થાય, કારણ કે આ એક જ શાળા એવી છે કે જેમાં શાળા તથા વાલી મંડળ બંને જોડે મળીને વિદ્યાર્થીઓના હિત માટે આગળ કાર્યક્રમો યોજે છે। જેમ કે શૈક્ષણિક પ્રવૃત્તિઓ તો ચાલતી જ હોય, એ સિવાય ઇતર પ્રવૃત્તિઓમાં જેમ કે આનંદ મેળાનું આયોજન છે, રમતગમતનું આયોજન છે, તેમાં પણ દરેક ટ્રસ્ટી મંડળનો સાથ સહકાર હોય છે અને અમને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે અમારા છોકરાઓ આવી સંસ્થામાં ભણે છે અને તે અહીંયા ખૂબ આગળ વધે અને દરેક છોકરાઓ પ્રત્યે અહીંયાના શિક્ષકો પર્ટિક્યુલર ધ્યાન આપે છે અને અમારે બહુ પ્રાઉડ ફીલ થાય ઘણી વખતે કે ભાઈ બીજી સ્કૂલો કરતાં અહીંયા અમને બહુ માન મળે છે। ચોક્કસ। તો અમિતભાઈ, જયંતિભાઈ અને દરેકને આપણે જેટલાને પૂછીએ એટલી ઓછી વાત છે, પરંતુ વાત મુખ્ય છે એ અને અહીંયા આજે વાલી મંડળના દ્વારા આયોજન કરાયું અને શાળાના જે પરિવાર છે એ આમંત્રિતો હતા। હા, મોટાભાગે શાળાઓમાં વાલીઓને બહાર કેમ્પસથી બહાર ઊભા રાખવામાં આવતા હોય છે, રાહ જોડાવતા હોય છે, પરંતુ અહીંયા વાલી મંડળને આવકારવામાં આવતા છે, વાલી મંડળને સત્કારવામાં આવે છે અને ખરેખર તો મૂળ વાત એ જ હોય છે, કારણ કે વાલીઓ તેમના ગ્રાહક હોય છે। વાલીઓ હોય અને વાલીઓ તો જ શાળા ચાલતી હોય છે, પરંતુ કોણ જાણે કેમ આપણે બધા એકવાર મોટી ફી ચૂકવી દઈએ અને પછી એ સ્કૂલના માલિકો આપણી સાથે દાદાગીરી કરતા હોય છે, પણ અહીંયા ઊંધું છે। અહીંયા જે સ્કૂલના સંચાલકો છે એ વાલીઓને લઈને ચાલતા હોય છે અને વાલીઓ જે કહે એનું સૂચન પણ માનતા હોય છે, એટલે જ આ શાળાનું આ વિશેષ કવરેજ મેં કર્યું છે। તમારે ત્યાં પણ જો આવી શાળા હોય કે જ્યાં તમારું માનતું હોય, આપણા પૈસે એ શાળા તાગડતી ના કરતી હોય અને પછી આપણને ના પૂછતી હોય, એવી શાળા એવું નહીં, પરંતુ જે શાળામાં આપણે આપણું બાળક મૂક્યું એ શાળા જો આપણને વાલી તરીકે સ્વીકારતી હોય, વાલી તરીકે આપણને સન્માન આપતી હોય, તો એવી શાળામાં ચોક્કસ હું આવીશ અને એ શાળાને બિરદાવીશ। તો જોતા રહો આ જ રીતે નવસારી લાઈવ।